જય બાબારી જય શ્રી કૃષ્ણ મિત્રો મિની બ્લોગમાં તમારું દરેકનું હાર્દિક સ્વાગત છે। આજે દશેરો હતો ને અમે બધા તૈયાર થવાના હતા। તમારો સુરભામ બની ગયા છે કે મહાકાળી માતા, પછી પેલા બેઠો હોય જોગની માતા બન્યો છે, હું બની ગયો છું। જો ભાઈ એ શેઠ અને આપણે મુગટ બુગટ લગાવીને તૈયાર થઈ ગયા અને બધા તૈયાર થઈ ગયા હતા અને આવવાનું હતું હવે નવરાત્રિમાં। તો નવરાત્રિમાં એવાય એન્ટ્રી લઈ લીધી હતી ને મારા બાકી હતા। જય મહાકાળીમાં। તો પહેલાં તો કોમેન્ટમાં લખજો અને ચાલુ થઈ ગયા ભાઈ આપણે નવરાત્રિ સ્ટાર્ટિંગ અને આપણી એન્ટ્રી થઈ ગઈ ભાઈ। જો એ આ હા હા कपड़ो काढ़ीने आई गयो भाई पाछो नवरात्रि में लई लीधी आपणे एंट्री अने वेचवानो तो भाई आपणे नास्तो तो मारे वेचवानी हती कढी भाई अने आज हतो खमणनो प्रोग्राम। अमर हार्दिक सिंह अने आनंद सिंह वेचता था भाई खमण अने मारे जोए रावण तो तैयार थई गया भाई, कारण के आज दशेरो छे એટલે રાવણને હળગાવવાનો છે। तो अमारा दीपसी માટલા ઉપર એમનું મોઢું દોરતા હતા અને એટલામાં રમણલાલ આયા કે લાવો હું માટલું અધર મૂકી દઉં, પણ સેટિંગ થયું ના। પછી થોડી વાર પછી ઈવને જો રાજા રાવણ માટલા ઉપર દોડી દીધું ને ભડાકા એમાં મૂકવાના હતા ભાઈ, તો ભડાકા મૂકી દીધા ને એટલામાં પ્રવીણ બાબુજી તો ડાન્સ કરવા માંડ્યા। કીધું રાવણ તો આજ લાગે છે એમ। તો જો એ નાક ભરાઈ દીધો ઉપર, હા હા અને એટલામાં હળગી ગયા આપણે રાવણદેવ। તો એમાં ભડાકા ફૂટતા હતા એ જોવા હવે ભાઈ આ પહેલાની પરંપરા હેડી આવી છે ભાઈ, બરોબર। રાવણને હરગાવાની તો અમારા ગામમાં રાવણને હરગાયો હતો। તો તમે વિડીયોમાં બન્યા રહેજો ને ભડાકા ફૂટી એ જુઓ। રાવણદેવ તો પડ્યા ભૂઈ ને એટલામાં પાછા અમારા ગરબા ચાલુ થઈ ગયા તો અમે ગરબા રમવા જતા રહ્યા ભાઈ। तो આવી રીતે હવે અમે જ્ઞાન નીકળી ગયા, રાવણદેવ તો હળગી ગયા, નવરાત્રી આપણે પૂરી થઈ ગઈ। તો આવતા વર્ષે વહેલા આવજો। જય બાબારી જય શ્રી કૃષ્ણ મિત્રો। વિડીયો પસંદ આવે તો શેર